ભરૂચ શહેરમાં વકફ બિલનો શાંતિપૂર્ણ અને અનોખા ઢંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેમાં 30 એપ્રિલે રાત્રે 9 વાગ્યે પશ્ચિમ વિસ્તારના લોકો પોતાના ઘર અને વ્યવસાયિક સ્થળોની લાઇટો બંધ કરીને અંદાજે 15 મિનિટ માટે અંધારું રાખ્યું હતું। સમગ્ર ભારત દેશમાં મુસ્લિમ સમાજના લોકો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા વકફ બિલના વિરોધમાં અનેક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। ત્યારે આજ રોજ 30મી એપ્રિલના રોજ આગેવાનો દ્વારા મળેલી સૂચના મુજબ દરેક મુસ્લિમ સમાજના લોકોએ પોતાના ઘરની લાઇટ 15 મિનિટ બંધ રાખીને કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વકફ બિલ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અનેક મુસ્લિમ સોસાયટીઓમાં રહેવાસીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। લાઇટો બંધ કરીને તેમણે શાંતિપૂર્ણ રીતે પોતાનો સંદેશો પહોંચાડ્યો હતો કે તેઓ વકફ બિલ असहमत છે અને તેને લોકતંત્રના ભાવના વિરુદ્ધ માને છે, જેથી લોકોએ તેનો વિરોધ નોંધાવી વકફ બિલ પાછું ખેંચવાની માંગ કરી હતી। જે રીતે કહી શકાય છે કે કેન્દ્ર સરકારે પોતાની જે બહુમતીના જોરથી વકફ સંશોધન બિલ પસાર કરેલું છે, લોકોને જે કહી શકાય કે સંવિધાનમાં જે અધિકાર આપેલા છે અધિકાર પર તરાપ મારવાનું કામ આ સરકારે કરેલું છે। તેના વિરોધના અંદર મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તેમજ તેના નેજા હેઠળ ભરૂચના અંદર સમસ્ત મુસ્લિમ સમાજ બહુજન મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ ભરૂચના અંદર પણ તમામ વિસ્તારોના અંદર આ કાર્યક્રમ માટે જાણકારી આપવામાં આવેલી હતી અને તમામ વિસ્તારે સાથ સહકાર આપીને અને લાઇટ બંધ 9 થી 9:15 સુધી લાઇટ ગુલ એટલે લાઇટ બંધ કરીને અંધારું રાખીને પોતાનો વિરોધ દર્શાવેલો છે। જે રીતે સરકાર કહી શકાય કે લોકોને અંધારામાં રાખીને સંવિધાન પર તરાપ મારીને લોકોને અંધારામાં રાખીને જે વકફ સંશોધન બિલ લાવેલી છે તેનો અમે સખ્ત शब्दों में विरोध करिए छे। वक्फ संशोधन एक्ट के बारे में राज्य सरकार और केंद्र सरकार बिल लाई थी। हम बत्ती गुल करके आज 9 से 9:15 तक हमने बत्ती गुल करके सरकार को अनुरोध करते हैं तो वक्फ बिल को वापस ले। इससे पहले भी हमने धरना प्रदर्शन करके इसका विरोध किया था और आगे भी हम विरोध करेंगे जब तक सरकार संविधान के दायरे में रहकर इस बिल को वापस ना ले। इसलिए हम सरकार को अनुरोध करते हैं तो जल्द अज जल्द वक्फ बिल को वापस ले ले।